તો નમસ્કાર દર્શક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ, તો આજનો આ વિડીયો પશુપાલક ભાઈઓ માટે ખાસ છે, કારણ કે આજે આપણે વાત કરવાની છે આપણે જે ખોળ હોય એના ભાવ વિશે. તો પશુપાલક ભાઈઓ વિડીયોના અંત સુધી રહેવા વિનંતી. તો પશુપાલક ભાઈઓ અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જે તે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂત ભાઈઓ છે તેમને ખોળનો સ્ટોક કરી રાખવો જોઈએ. જેની પાસે સગવડ હોય, જે એવા પશુપાલક ભાઈ છે એની પાસે સગવડ હોય તેને ખોળનો સ્ટોક કરી રાખવો. તેમને 500 થી 700 રૂપિયાનો નફો થઈ શકે છે. ફરીવાર કહી દઉં તો 500 થી 700 રૂપિયાનો નફો થઈ શકે છે જો ખોળનો સ્ટોક કરી રાખેલો હશે તો. કારણ કે અત્યારના ભાવ જે છે અમુક જગ્યાએ છે 1800, 1900, 2000 સુધી છે અત્યારે, પરંતુ એ વધીને 2700, 2800 સુધી પહોંચી જશે. ફરીવાર કહી દઉં તો 2700, 2800 સુધી પહોંચી જશે. એટલે તમને ખબર છે કે આમાં કેટલો નફો થઈ શકે છે. 700, 800 પણ થઈ શકે છે નફો. મૂળ તમારે હવે થોડો ઘણો એવો સ્ટોક કરી લેવો તમારા પશુ માટે, કારણ કે દૂધના ભાવમાં પણ વધારો થશે અને ખાંડમાં પણ થોડો ઘણો એવો તમને વધારો જોવા મળશે. કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો હવે કપા બધોય વયો ગયો છે અને હવે જ્યાં સુધી ચોમાસામાં હેડ માર્કેટમાં નવો કપા નહીં જાય ત્યાં સુધી તમારે ભાવ 2700 કે 2800 સુધી પહોંચી જશે. અને ખેડૂત ભાઈઓ, જે તે ખેડૂત ભાઈને એવું સગવડ હોય તેને સ્ટોક કરી લેવો ભૂલ્યા વગર. અને ખરેખર જો માર્કેટમાં 2700, 2800 સુધી ખોળના ભાવ વ્યા જાય તો તમારો ફાયદો કેટલો થશે એના વિશે તમે વાત કરી જુઓ. કે જે પણ ખેડૂત ભાઈ સગવડવાળા હોય તેમને સ્ટોક કરી જ લેવો. નહીંતર તમારે અને અમારે બધાની, આપણે બધા પશુપાલન વ્યવસાય સાથે જોડાણા છે. આપણને ખબર છે કે આપણી પાસેથી કેટલું એમ કહેવાય કે ખોળમાંથી લેવામાં આવે છે. ખોળમાં જો આપણે નાખતા રહીએ તો આપણે કાંઈ વધશે નહીં. માટે અત્યારે જો સ્ટોક કરી લઈશું ને તો આપણે બહુ જાજો ફાયદો થઈ જશે. અને પશુપાલક ભાઈઓ, જો તમે અત્યારે સ્ટોક કરી લો તો કદાચ તમને 500નો તો ગેરંટી તમારે ફાયદો થશે જ. તે 500 રૂપિયાનો થશે જ. તે એ કરતાં વધુ પણ 700, 800 રૂપિયા સુધી તમારે ફાયદો થઈ શકે છે. કારણ કે હવે આ વર્ષે નવા કપાસ બહુ એમ કહેવાય કે બહુ હેડ માર્કેટમાં ગયા નથી. બધાને ખબર જ છે કપાસનું વાવેતર વણ કેવું હતું. માટે ખોળનો ભાવ થોડોક ઉપર રહેવાનો છે. તમામ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ભાઈઓને નમ્ર વિનંતી કે જો સગવડ હોય તો થોડો ઘણો સ્ટોક કરી લે. અને બીજી વાત, તો આવા ને આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. અને જો સ્ટોક કરેલો હશે તો તમારે કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય, તમારે લાભ જ થશે. નમસ્કાર, ફરી મળીશું.